નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અગત્યની આવાસ યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તે યોજના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે બંને માટે અલગ અલગ યોજના છે। તો આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિશે ચર્ચા કરીશું। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો સૌથી પહેલા ચર્ચા કરી લેશું યોજનાના મુખ્ય હેતુ વિશે। મિત્રો, દેશભરના તમામ જે મધ્યમ અને ગરીબ શહેરી પરિવારો છે તો આ પરિવારોને પાકા મકાનો પૂરા પાડવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બધા માટે ઘરોના વિઝન સાથે 25/6/2015 ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીને અમલમાં મૂકવામાં આવેલી હતી કે જે યોજના અંતર્ગત અહીં મિત્રો આવાસ પૂરા પાડવામાં આવતા હતા। ત્યાર પછી મિત્રો, વડાપ્રધાન દ્વારા 77મા સ્વતંત્રતાના દિવસે નબળા અને મધ્યમ વર્ગના જે શહેરી પરિવારો છે તો આ પરિવારોને ઘર બનાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવશે તેવી મિત્રો અહીં વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। ને વર્ષ 2024-25 ના બજેટમાં નાણાં મંત્રી દ્વારા આગામી 5 વર્ષ માટે કુલ 1 કરોડ નબળા અને મધ્યમ વર્ગના જે શહેરી પરિવારો છે તો તે પરિવારોને મકાનના બાંધકામ કરવા માટે સહાય આપવાની જોગવાઈ કરી છે। અને સાથે સાથે મિત્રો, જે વડાપ્રધાને નવી યોજનાની જાહેરાત કરી હતી તે યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0। મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 છે તો આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। અગાઉ આવાસ પૂરા પાડવામાં આવતા હતા, પરંતુ આ નવી યોજના અંતર્ગત નાણાકીય સહાય આપવામાં આવી છે અને સહાય આપવા માટે અલગ અલગ 4 ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવેલો છે કે જેમાં એક છે BLC એટલે કે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન। હવે જે વ્યક્તિ પાસે મકાનના બાંધકામ માટે પોતાની માલિકીનો 45 ચોરસ મીટર જમીન હોય અને તેઓ પોતે જાતે જ બાંધકામ કરવા માંગતા હોય તો તેવા મિત્રો EWS એટલે કે ઇકોનોમિકલ વીકર સેક્શન શ્રેણીઓના મકાનના બાંધકામ માટે ₹2,50,000 સુધીની સહાય આપવામાં આવે છે। પરંતુ અહીં મિત્રો અરજદારની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે કુલ વાર્ષિક આવક છે તે ₹3 લાખ સુધીની હોવી જોઈએ। તો ત્યારે મિત્રો તેઓને મકાનના બાંધકામ કરવા માટે ₹2,50,000 સુધીની સહાય મળવા પાત્ર થશે। ત્યાર પછી મિત્રો બીજું ક્ષેત્ર છે તે AHP પ્રોજેક્ટ છે એટલે કે એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ પ્રોજેક્ટ। હવે મિત્રો, આજે AHP પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ અંતર્ગત 30 થી 45 ચોરસ મીટરના રહેણાંક વિસ્તારમાં જાહેર અથવા તો ખાનગી એજન્સીઓ દ્વારા EWS શ્રેણીના મકાનનું બાંધકામ કરવામાં આવશે। એટલે કે મિત્રો અહીં જે એપાર્ટમેન્ટનું બાંધકામ કરવામાં આવે છે જાહેર અથવા તો ખાનગી એજન્સીઓ દ્વારા, એટલે કે મિત્રો અહીં જે બિલ્ડરો દ્વારા એપાર્ટમેન્ટનું બાંધકામ કરવામાં આવે છે તો આ એપાર્ટમેન્ટમાં પાત્રતા ધરાવતા જે લાભાર્થીઓ છે કે જેઓની કુટુંબની વાર્ષિક આવક ₹3 લાખ કરતા ઓછી હોવી જોઈએ તો આ પરિવારોએ જો તે એપાર્ટમેન્ટમાં ફ્લેટની ખરીદી કરી હોય તો ફ્લેટની ખરીદી માટે ₹2,50,000 સુધીની સહાય આપવામાં આવે છે। આગળ મિત્રો ત્રીજી જે શ્રેણી છે તે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એટલે કે ARH પ્રોજેક્ટ છે। આ જે ARH પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ અંતર્ગત જે વ્યક્તિ પાસે ઘર બનાવવાની અથવા તો ખરીદવાની નાણાકીય ક્ષમતા નથી અને તેમને ટૂંકા ગાળાના ધોરણે આવાસની જરૂરિયાત હોય તો તેવા શહેરમાં સ્થળાંતર કરનાર વ્યક્તિ છે, બેઘર અને નિરાધાર વ્યક્તિઓ છે, ઔદ્યોગિક કામદારો છે, કોઈ પણ સંસ્થા કે કારખાનામાં કામ કરતી મહિલાઓ છે, બાંધકામના કામદારો છે, શહેરી ગરીબ પરિવારો છે, બજાર અથવા વેપાર સંગઠનો છે, શૈક્ષણિક અથવા તો આરોગ્ય સંસ્થાઓ છે અથવા તો કરાર આધારિત જે કર્મચારીઓ છે તો આ તમામ વ્યક્તિઓને પાણી, વીજળી, ગટર અને આરોગ્ય કેન્દ્રની સુવિધા ધરાવતા EWS અને LIG એટલે કે લો ઇન્કમ ગ્રુપના જે ભાડાના મકાનો છે તે મકાનો પૂરા પાડવામાં આવે છે, જેમાં પણ વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। EWS શ્રેણીના જે મકાનો છે તે માટે વાર્ષિક આવક ₹3 લાખ સુધીની હોવી જોઈએ, જ્યારે LIG શ્રેણીના જે મકાનો છે તેના માટે વાર્ષિક આવક ₹6 લાખ સુધીની હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો ચોથી જે શ્રેણી છે તે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ એટલે કે ISS પ્રોજેક્ટ છે। આ જે ISS પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ અંતર્ગત 1/9/2024 કે ત્યાર પછી EWS, LIG એટલે કે લો ઇન્કમ ગ્રુપ, MIG એટલે કે મિડલ ઇન્કમ ગ્રુપ શ્રેણીના જે મકાનો છે તો આ મકાનોના બાંધકામ કરવા માટે અથવા તો ખરીદી કરવા માટે બેંકો પાસેથી 5 વર્ષ કરતા વધારે સમયગાળા માટે હોમ લોન લીધેલ હોય તો આ હોમ લોન પર 1,80,000 સુધીની વ્યાજ સબસિડી આપવામાં આવે છે। તે ઉપરાંત મિત્રો ચોખ્ખી વર્તમાન કિંમત પર ₹1,50,000 સુધીની સહાય આપવામાં આવે છે। આવી રીતે બંને મળી કુલ ₹3,30,000 સુધીની સહાય આપવામાં આવી છે। તેના માટે પણ મિત્રો અહીં વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે।
ઈડબ્લ્યુએસ શ્રેણીના મકાનો માટે વાર્ષિક આવક છે તે રૂપિયા 3 લાખ સુધીની હોવી જોઈએ. એલઆઈજી શ્રેણીના મકાનો માટે વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ સુધીની હોવી જોઈએ. એમઆઈજી શ્રેણીના મકાનોના બાંધકામ અથવા તો ખરીદી માટેની જે વાર્ષિક આવક છે તે રૂપિયા 9 લાખ સુધીની હોવી જોઈએ. ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે pmay.urban.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. વર્ષ 2025 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું. ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ તો અરજદારનું આધાર કાર્ડ છે, અરજદારના પિતાનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડની નકલ છે, જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવું હોય અથવા તો જે મકાનની તમે જે ખરીદી કરેલ છે તે અંગેનો દસ્તાવેજની જરૂર પડશે. તે સિવાય મિત્રો ISS પ્રોજેક્ટ અંતર્ગત તમારે સબસિડીનો લાભ મેળવવો છે તો તમે મિત્રો મકાનના બાંધકામ કરવા માટે અથવા તો મકાનની ખરીદી માટે બેંક પાસેથી જે હોમ લોન લીધેલ છે તેના આધાર પુરાવા આપવાના રહેશે અને ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આપવાનો રહેશે. તો તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એ રીતે મિત્રો વર્ષ 2025 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.